નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 11 માર્ચ 2025 મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો વિરાટે સમીની માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. ભાકેડુ લલિત મોદીના પાસપોર્ટ રદ કરવા વનુ આતુના પીએમનો આદેશ. કેરીના રસિકો માટે ખુશખબર આવી ગયા છે. બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 8 લોકોના થયા છે મોત. સારંગપુરમાં ઉજવાશે મેગા રંગોત્સવ કાર્યક્રમ. ગુજરાતમાં મને આરએસએસ વિરુદ્ધ કંઈ ન બોલવા કહેવાયું છે તેવું દિગ્વિજયસિંહે કહ્યું છે. છોકરો થશે તો ગાય, છોકરી થશે તો 50,000 રૂપિયા આપીશ તેવું ટીડીપી સાંસદે જણાવ્યું છે. ત્યારે વાત થશે સતત ટોસ હારવામાં રોહિતે રેકોર્ડ તોડ્યો છે. આગળ વાત થશે ક્રાંતિકારી સપૂતોની યાદમાં 23 માર્ચે યોજાશે વીરાંજલિ કાર્યક્રમ. ત્યારે વાત થશે હાર્ટ એટેકથી હેડ કોન્સ્ટેબલનું મૃત્યુ થયું છે. આગળ વાત થશે સૂર્યકુમાર યાદવે કેપ્ટન રોહિત માટે કહી છે આ અગત્યની વાત. ત્યારે વાત થશે આજથી ગુજરાતીઓ હવે ધ્યાન રાખો, ગરમી ભૂકા બોલાવશે. ત્યારે વાત થશે શાહરૂખ ખાન માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. આગળ વાત થશે ઓનલાઈન ડાયટ ફોરવર્ડ કરવા ગયેલી 18 વર્ષની છોકરીનું મૃત્યુ થયું છે. ત્યારે વાત થશે આઈપીએલમાં તમાકુ અને દારૂની જાહેરાતો ઉપર પ્રતિબંધની માંગ ઉઠી છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. 22 માર્ચથી શરૂ થઈ રહેલી આઈપીએલ પહેલા આરોગ્ય સેવા મહાનિર્દેશાલય અનુસાર આઈપીએલ અધ્યક્ષને પત્ર લખ્યો છે, જેમાં તેમણે આઈપીએલ દરમિયાન તમાકુ અને દારૂની જાહેરાત અને વેચાણ પર નિયંત્રણ રાખવાની અપીલ કરી છે. પત્રમાં આરોગ્ય પર થતી નકારાત્મક અસરોનો ઉલ્લેખ કરાયો છે. ડીજીએચએસે કહ્યું છે કે આવી જાહેરાતો ખાસ કરીને યુવાનોને આકર્ષિત કરી શકે છે. તેમના પ્રમોશન અને વેચાણને રોકવું ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનલાઈન ડાયટ ફોલો કરવા ગયેલી 18 વર્ષની છોકરીનું મૃત્યુ થયું છે. કેરળના કન્નૂરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 18 વર્ષની છોકરીનું ડાયટિંગને કારણે મૃત્યુ થયું છે. જાણવા મળ્યું છે કે છોકરીએ પોતાનું વજન ઓછું રાખવા માટે એક ઓનલાઈન પ્લેટફોર્મની મદદથી એક ખાસ ડાયટ પ્લાનનું પાલન કર્યું હતું. આ પહેલાં તેણે વજન વધવાના ડરથી ભોજન પણ છોડી દીધું હતું. અહેવાલ મુજબ તે પ્રવાહી ઉપર આધાર રાખતી હતી અને ભૂખથી મરવાની સ્થિતિ પણ આવી ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાહરૂખ ખાન માટે મોટી રાહતના સમાચાર. શાહરૂખ ખાન આવકવેરા વિભાગ સામે મોટો કેસ જીતી ગયો છે. આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ એ શાહરૂખ ખાનના પક્ષમાં ચુકાદો આપ્યો છે. 2011માં રાવણ રિલીઝ થયા પછી આવકવેરા વિભાગે 2011-12માં 83.42 કરોડ રૂપિયાની જાહેર કરેલી આવક પર વાંધો ઉઠાવ્યો હતો. કરચોરીના આરોપો લગાવતા યુકેમાં ચૂકવાતા કર માટે વિદેશી ક્રેડિટ સ્વીકારાઈ ન હતી. હવે આઈટાટ એ કહ્યું છે કે જે બન્યું તે કાયદેસર રીતે યોગ્ય નહોતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ ધ્યાન રાખો, ગરમી ભૂકા બોલાવશે. હવામાન વિભાગે સુરત, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં યલો એલર્ટ આપ્યું છે. રાજકોટમાં સૌથી વધુ 41.1, સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. રાજ્યમાં સતત 3 દિવસ ગરમી વધશે. 13 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ અને દીવમાં ઉષ્ણ લહેર સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવે કેપ્ટન રોહિત માટે કહી છે મોટી વાત. ચેમ્પિયન ટ્રોફી જીત્યા પછી સૂર્યકુમાર યાદવે કેપ્ટન રોહિત શર્મા માટે ઇન્સ્ટા ઉપર એક અદ્ભુત પોસ્ટ શેર કરી છે, જેમાં રોહિત ટ્રોફી સાથે જોવા મળી રહ્યો છે. સૂર્યાએ કેપ્શનમાં લખ્યું છે કે આપણા કેપ્ટને ફરીથી કંઈક કરીને બતાવ્યું છે. સારા લોકો સાથે સારી વસ્તુઓ બને છે. રોહિત સૌથી સારો, સૌથી વધુ સહાયક અને સુલભ છે. બીજી તરફ રોહિતે ચેમ્પિયન ટ્રોફી સાથેની ટીમનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાર્ટ એટેકથી હેડ કોન્સ્ટેબલનું મૃત્યુ. રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરીથી અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નરેશભાઈ બચુભાઈનું વહેલી સવારે મોત થતાં પરિવાર તેમજ પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મૃતક હેડ કોન્સ્ટેબલને સારવાર મળે તે પહેલા તેમનું મૃત્યુ થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રાંતિકારી સપૂતોની યાદમાં 23 માર્ચે યોજાશે વીરાંજલિ કાર્યક્રમ. ક્રાંતિકારી વીરોની યાદમાં દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસ
એટલે કે બલિદાન દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાતમાં પણ છેલ્લા 17 વર્ષથી યુવાનોને પ્રેરણા મળે અને દેશભક્તિની ભાવના જાગે તે માટે વીરાંજલિના નામે એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. અમદાવાદના સાણંદમાં 23 માર્ચની રાત્રે 8 કલાકે વીરાંજલિ નામે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં દેશના વીર સપૂતોની જાણી અને અજાણી વાતો પણ જાણવા મળનારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સતત ટોસ હારવામાં રોહિતે રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતે સિટીનું ટાઇટલ જીતીને કરોડો લોકોના દિલ જીત્યા છે. આમાં ઘણા રેકોર્ડ બન્યા છે. આ ટુર્નામેન્ટમાં સતત ટોસ હારવામાં પણ રોહિત શર્મા રેકોર્ડ તોડ્યો છે. રોહિત સૌથી વધુ વખત ટોસ હારનાર કેપ્ટન બની ગયો છે. જોકે રોહિતે આઈસીસી ટુર્નામેન્ટમાં સતત 13મો વિજય મેળવ્યો છે. રોહિત ચેમ્પિયન ટ્રોફી જીતનાર 8મો અને 3જો ભારતીય કેપ્ટન બન્યો છે. તે સતત 2 આઈસીસી ફાઇનલ જીતનારો 4થો કેપ્ટન પણ બન્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોકરો થશે તો ગાય, છોકરી થશે તો 50,000 રૂપિયા આપીશ તેવું ટીડીપી સાંસદે જણાવ્યું છે. આંધ્રપ્રદેશના વિજયનગરમાં તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ કલિશેટ્ટી અપ્પાલા નાયડુએ મહિલાઓને 3જું બાળક થવા પર ગિફ્ટ આપવાની જાહેરાત કરીને ચર્ચાઓમાં આવી ગયા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો બાળક છોકરો હોય તો ગાય અને છોકરી હોય તો 50,000 રૂપિયા આપવામાં આવશે. સાંસદે કહ્યું છે કે આ રકમ તેઓ પોતાના વેતનમાંથી આપશે. સાંસદે આપેલું આ પ્રકારનું નિવેદન હાલ ચર્ચાનો વિષય બન્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મને આરએસએસ વિરુદ્ધ કંઈ ન બોલવા માટે કહેવાયું છે તેવું દિગ્વિજયસિંહે કહ્યું છે. કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે પડદા પાછળ ભાજપને ટેકો આપતા કોંગ્રેસના નેતાઓ પર રાહુલ ગાંધીની કડક ટિપ્પણીની પ્રશંસા કરી છે. તેમણે રવિવારે કહ્યું છે કે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હિન્દુઓના ગુસ્સે થવાના ડરથી તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક એટલે કે આરએસએસ વિરુદ્ધ કંઈ ન બોલવા માટે કહેવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાળંગપુરમાં ઉજવાશે મેગા રંગોત્સવ કાર્યક્રમ. સાળંગપુરમાં આ વર્ષે પણ હોળીના તહેવાર પર મેગા રંગોત્સવ યોજવાશે. જેમાં આ વખતે 51,000 કિલો રંગ સાથે 11 દેશોના ભક્તો ધૂળેટીની ઉજવણી કરશે. આ વર્ષે કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવનું આયોજન કરાશે. તેથી મંદિરોમાં તમામ તૈયારીઓ પૂરી કરાઈ છે. ઉદયપુરથી 7 પ્રકારના 51,000 કિલો રંગ લવાયા છે. સાથે 100 રિબિન બ્લાસ્ટ અને 50 નાસિક ઢોલ પણ રહેનારા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 8 લોકોના થયા છે મોત. મધ્યપ્રદેશના સિદ્ધીમાં એક મિની બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં 8 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે. કોટવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે ઓપની પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો હતો. આ ઘટનામાં ઘાયલ લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ અકસ્માત 9 માર્ચે રાત્રે લગભગ 2 વાગ્યે અને 30 મિનિટે થયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરીના રસિકો માટે ખુશખબર. શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતના સમયમાં જ કેરીનું આગમન થતાં કેરીના રસિયાઓમાં ખુશી જોવા મળી રહી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર અને હાપુસ કેરીનું આગમન થયું છે. જેમાં કેસર કેરીના 10 કિલોના 2500થી લઈને 3100 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. જ્યારે હાપુસ કેરીના કિલોના 400થી લઈને 500 રૂપિયા જેટલો ભાવ બોલાયો છે. 15 દિવસ પછી કેરીની સારી આવક થાય તેવી આશા વર્તવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાગેડુ લલિત મોદીના પાસપોર્ટ રદ કરવા વનુઆતુના પીએમનો આદેશ. આઈપીએલના પૂર્વ અધ્યક્ષ અને નાણાકીય અનિયમિતતાના આરોપી લલિત મોદીને મોટો ઝટકો લાગ્યો છે. વનુઆતુના વડાપ્રધાને તેમનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. લલિત મોદીએ થોડા દિવસ પહેલા લંડનમાં ભારતીય દૂતાવાસમાં પોતાનો ભારતીય પાસપોર્ટ પણ સરેન્ડર કર્યો હતો. આવી સ્થિતિમાં લલિત મોદી ન ઘરનો ન ઘાટનો એવી પરિસ્થિતિમાં મુકાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરાટે શમીની માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. ભારતીય ટીમે જ્યારે ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીત્યો છે ત્યારબાદ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી મોહમ્મદ શમીની માતાને મળ્યા હતા અને ગ્રાઉન્ડમાં જ શમીની માતાને જોઈને કોહલી ભાવુક થઈ ગયો અને બાદમાં તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પણ લીધા હતા. બાદમાં શમીના પરિવાર સાથે કોહલીની તસવીર પણ પડાવી હતી, જેનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.